રેગ્યુલર ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરામાં કરોડિયા ગોરવા રોડના ગણેશજીની આગમન યાત્રામાં નાસભાગ મચી। આગામી 7 સપ્ટેમ્બરથી ગણેશોત્સવનો પ્રારંભ થઈ રહ્યો છે। વિવિધ ગણેશ મંડળો દ્વારા શ્રીજીને વાજતે ગાજતે પંડાલમાં લઈ આવવાની શરૂઆત કરી દેવામાં આવે છે। મોડી રાત્રે શહેરના કરોડિયા ગોરવા રોડ પર યંગસ્ટર ગ્રુપના ગણેશજીની આગમન યાત્રા નીકળી હતી। દરમિયાન અંદરોઅંદર ગેરસમજ ઊભી થવાના કારણે દોડધામ મચી ગઈ હતી। જોકે મામલો ઉગ્ર બને તે પહેલા પોલીસ મથકના કાફલાએ સ્થિતિ પર કાબુ મેળવી લીધો હતો અને શ્રીજીની યાત્રાને રવાના કરી હતી। મળેલી માહિતી પ્રમાણે શહેરના કરોડિયા ગોરવા રોડ ઉપર મધુનગર પાસેના યંગસ્ટર ગ્રુપના ગણપતિને 2 પોલીસ મથકના બંદોબસ્ત વચ્ચે આગમન યાત્રા નીકળી હતી। ડીજે સાથે નીકળેલી ભવ્ય યાત્રામાં મોટી સંખ્યામાં યુવાનો જોડાયા હતા। માર્ગમાં આવતા ચોક્કસ વિસ્તાર પાસે યાત્રામાં જોડાયેલા યુવાનોએ જય શ્રી રામના નારા સાથે દેકારા પડકાર શરૂ કર્યા હતા। પરિણામે ગેરસમજ ઊભી થતા નાસભાગ મચી ગઈ હતી। મંડળના આયોજકો દ્વારા દોડધામ ન કરવા તેમજ શાંતિ જાળવવા એનાઉન્સ પણ કરવામાં આવ્યું હતું, પરંતુ યાત્રામાં જોડાયેલા લોકોએ દોડધામ ચાલુ રાખી હતી। જો કે મામલો ઉગ્ર બને તે પહેલા પોલીસે સંયમપૂર્વક પરિસ્થિતિ ઉપર કાબુ મેળવી લીધો હતો અને યાત્રાને નીચ પંડાલ તરફ રવાના કરી હતી। ગણપતિની મૂર્તિ વચ્ચેનો ડિસ્ટન્સ વધી જાય ડીજે જે છે આપણે માઇક વધારે હોય નડતા હોય એટલે આગળ લઈ જવાનું છે એનું સૂચન કરતાની પાછળમાં જોડાયેલું એના વિચારો અવાજ ગણપતિની પાછળ એ વધારે પાછળ રહી ગયેલી એના જે માણસો છે એને વાત કરશે કે પથ્થરમારો થયો છે પથ્થરમારો થયો છે કરીને દોડધામ નાસભાગ કરી અને અંતે નાસભાગને અંતે કેટલાક લોકો પોતાના ચપ્પલ કંપનીને પોતે કરતા કરતા આવ્યા છે પોલીસમાં અને સૌ પોલીસ ગોરવા પીઆઈ માણસો પણ એ બનાવ બનાવવાની આગાડ્યા એવો આ દુકાન કરેલ છે એવું નામ જાણવા મળેલ છે। નાસભાગની સાથે સાથે વાહનો જે રસ્તામાં પડેલા હતા એને નુકસાન થયેલું છે એવું ધ્યાન આવેલ છે। કોણે કરેલું છે ક્યારે થયેલું છે કોના દ્વારા થયું છે બધું તપાસ કરવાની કાર્યવાહી ચાલુ છે। યાત્રામાં માથાના ભાગે કરવામાં આવી છે પૂછપરછ કે અટકાયત માટે લઈ જવામાં આવ્યા પોલીસ સ્ટેશન। હાલ પૂછપરછ કે અટકાયત કરવામાં આવી નથી, પણ જો નાસભાગ કરતા હોય ખોટા અવાજો કરી અને મુશ્કેલી કરતા હોય એ લોકોને પોલીસ દ્વારા મંદિરમાં લઈ જવામાં આવ્યા છે અને એની પૂછપરછ કરી ખરેખર કોને અથવા તો એ બીજેને ખસેડવા માટે પ્રયત્ન કરતા હતા એ બધું તપાસનો વિષય છે। તપાસ કરી અને આગળની તારીખ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। આપને લાગે છે શહેરની શાંતિ દોડવાનો એક હીન પ્રયાસ હોય, પોલીસની હાજરીમાં આવો દુસ્સાહસ કરવો એ કેટલું યોગ્ય? કોઈ દુસ્સાહસનો પ્રશ્ન જ ન હતો, માત્ર ને માત્ર મિસઅન્ડરસ્ટેન્ડિંગ જેવો પ્રશ્ન હતો। યાત્રામાં માથાના ભાગમાં પણ ઈજા પહોંચી છે લોકોને। હાલ સુધી કોઈ
સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ. સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો.